અમદાવાદની એક શાળામાં એક વિદ્યાર્થીની બોટલમાં બીજા વિદ્યાર્થી દ્વારા દવાની ગોળી નાખવાનો કેસ બન્યો છે। શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ આ સંદર્ભમાં જણાવ્યું છે કે પાણીની બોટલમાં અન્ય વિદ્યાર્થીએ ગોળી નાખી હતી। પીડિત બાળકની મેડિકલ તપાસ થઈ છે અને મેડિકલ રિપોર્ટમાં વિદ્યાર્થી સ્વસ્થ જણાયો છે। શિક્ષણ વિભાગે આ સમગ્ર ઘટના અંગે તપાસના આદેશો આપ્યા છે। જાણવા મળેલું કે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની પાણીની બોટલમાં કોઈ ગોળી નાખેલ હતી અને બીજા વિદ્યાર્થીને જ્યારે સ્મેલ આવતા એમણે શિક્ષકને રજૂઆત કરી હતી। શિક્ષક તેને તરત જ ડૉક્ટર પાસે લઈ ગયા હતા અને ડૉક્ટરે તપાસતા વિદ્યાર્થી તંદુરસ્ત રહ્યા હતો અને આ ઘટનાની જાણ થતાં સદર શાળાના સંચાલક અને આચાર્યને પાસેથી ખુલાસો શિક્ષણાધિકારી દ્વારા માંગવામાં આવ્યો છે અને શિક્ષણ નિરીક્ષકને પણ વિગતવાર તપાસ કરી અને અહેવાલ માંગવામાં આવ્યો।